સ્વાધ્યાય 3.2 એમાં પહેલો દાખલો આજે આપણે ભણવાનો છે. આદેશની રીત ભણવાની છે. શું ભણવાનું છે? આદેશની રીત ભણવાની છે. બહુ મસ્ત રીત છે, મજા આવે એવી રીત છે. આદેશની રીતમાં શું કરવાનું? તમારે સૌપ્રથમ કામ આવું કરવાનું છે કે આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2. ચલો સમીકરણ ફરીવાર લખી નાખો એટલે તમને જો ન દેખાતું હોય તો દેખાય સરખું. x વત્તા y બરાબર 14 અને x ઓછા y બરાબર 4. આને હું આપી દઉં સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 એમાંથી ગમે એ મજા આવે એને તમે સૂત્રનો કરતા બનાવો. કાં તો x ને બનાવો, કાં તો y ને બનાવો, કાં તો સમીકરણ 1 માંથી બનાવો, કાં તો સમીકરણ 2 માંથી બનાવો, તમારી મોજ. ઓકે, તો માનો કે હું સમીકરણ 1 માંથી x ને સૂત્રનો કરતા બનાવું. ઓકે, ચાલો એવું કરું છું ને. સમીકરણ 1 માંથી x ને સૂત્રનો કરતા બનાવું તો x બરાબર લખવું હોય, આ સમીકરણ 1 માંથી લખું છું, આ y આ બાજુ જશે એટલે શું થશે? 14 તો હતા જ તે, આ વત્તા y આ બાજુ ગયા તો ઓછા y થયા. આ આપી દો સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 બન્યું શેમાંથી? 1 માંથી બન્યું. શેમાંથી બન્યું? સમીકરણ 1 માંથી. ખાસ આદેશની રીતમાં ધ્યાન એટલું રાખવાનું છે કે સમીકરણ 1 માંથી તમે સમીકરણ 3 બનાવ્યું તો સમીકરણ 3 ની કિંમત મૂકવાની સમીકરણ 2 માં. જે સમીકરણમાંથી તમે સમીકરણ 3 બનાવ્યું છે એના સિવાયના સમીકરણમાં તમારે મૂકવાનું. આ x વાળું x બરાબર 14 ઓછા y તમે કયા સમીકરણમાં જ બનાવ્યું? પહેલા સમીકરણમાંથી બનાવ્યું. આ સમીકરણ 3 શેમાંથી બનાવ્યું? પહેલામાંથી બનાવ્યું. તો હવે મૂકવાનું બીજામાં. એટલે કે x બરાબર આ મૂકવાનું, પણ શેમાં મૂકવાનું? બીજામાં મૂકવાનું. બીજામાં જ્યાં તમને x દેખાય ને મારો વાલા, એની જગ્યાએ 14 ઓછા y મૂકવાનું. x ની જગ્યાએ જો આ x એની જગ્યાએ હું મૂકું છું 14 ઓછા y. આ ઓછા y આમ નામ, બરાબર આમ નામ, 4 આમ નામ. ઓકે, હવે જોજો 14 આમ નામ, આ વત્તા 4 આ બાજુ લઈ લઉં તો ઓછા 4 થાય. ઓછા y આ બાજુ જવા દઉં તો વત્તા y થાય. ઓછા y આ બાજુ જવા દઉં તો વત્તા y થાય. જો 14 આમ નામ, વત્તા 4 આ બાજુ આવે છે તો ઓછા 4. ઓછા y આમ ગયા વત્તા y, ઓછા y આમ ગયા વત્તા y. 14 માઇનસ 4, 14 ઓછા 4 એટલે કેટલા થશે? 10. y વત્તા y એટલે 2y. ઓકે, 2 પંચુ 10 એટલે 5 બરાબર તમને y મળ્યું. શું મળ્યું? 5 બરાબર y. આ સમીકરણ નંબર 4 આપી દો. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકો. સમીકરણ 3 માં મૂકો. 3 માં જ્યાં y દેખાય ત્યાં 5 મૂકો. આ સમીકરણ 3 એમાં x બરાબર 14 ઓછા y દેખાણા તો y ની જગ્યાએ 5 મૂકો. 14 ઓછા 5, 14 ઓછા 5 એટલે કેટલા થશે? 9. તો તમને જવાબ મળી ગયો x, y બરાબર. x નો જવાબ શું મળ્યો? 9. અને y નો જવાબ શું મળ્યો? 5. તો તમને જવાબ મળી ગયો 9,5. આ છે આદેશની રીત. આ કઈ રીત છે? આદેશની રીત. આદેશની રીતમાંથી સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માંથી x અથવા તો y ને સૂત્રનો કરતા બનાવો. સમીકરણ 1 માંથી બનાવ્યો સમીકરણ 2 માં મૂકો. સમીકરણ 2 માંથી બનાવ્યો સમીકરણ 1 માં મૂકો. એને આપી દો સમીકરણ નંબર. ફરીવાર સમીકરણ 1 માંથી તમે સમીકરણ 3 બનાવી શકો અથવા તો સમીકરણ 2 માંથી પણ તમે સમીકરણ નંબર 3 બનાવી શકો. શરત એટલી જેમાંથી બનાવ્યું હોય એની સિવાયના સમીકરણમાં વેલ્યુ મૂકવાની. x અથવા y મળશે, જે મળી સમીકરણ 3 માં મૂકો એટલે તમને એની સિવાયનો મળી જશે, જવાબ મળી જશે. આશા રાખું છું સમજણો છે, મજા આવી હશે. આ છે આદેશની રીત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.